श्रीमती शांताबेन हरिभाई गजेरा शैक्षणिक संकुल अमरेली। हूँ हिमांशु पटेल मैथ्स टीचर। આપણે વિકલન જે છે એ ભણી ગયા છે। હવે આપણે સંકલનની અંદર 7.1 ભાગ 1 હું દાખલા અત્યારે બીજા દાખલા પાર્ટ 2 માં જોઈશું। હવે વિકલનનું આ કયા વિધેયનું સંકલન છે? વિકલન એક ગોતવાની પ્રક્રિયાને પ્રતિવિકલિત એનો મતલબ સંકલન કહેવાય। વિકલનનો મતલબ છૂટું પાડવું અને સંકલનનો મતલબ ભેગું થવું। અત્યારે કોરોના વાયરસની મહામારી છે એટલે વિકલન એટલે આપણે અત્યારે છૂટા છીએ। તે છૂટાનો મતલબ વિકલન એટલે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું તો જ આપણે સંકલિત થઈ શકશું। એટલા માટે સંકલન એટલે ભેગા થઈ શકશું। એટલે થોડુંક સોશિયલ ડિસ્ટન્સનું પાલન રાખો એટલે થોડુંક વિકલિત રાખો તો આપણે સંકલિત થઈ શકશું। એટલા માટે વિકલન આવડતું હોય તો જ સંકલન આવડે। તો સંકલનનો ઘણો બધો ઉપયોગ છે। ઉદાહરણ તરીકે ધારો કે ત્રિકોણ હોય તો આનું ક્ષેત્રફળ ગોતવું હોય સરળતાથી મળી જાય। ચોરસ છે, લંબચોરસ છે, પછી વર્તુળ છે, નળાકાર છે, પછી કોણ છે, આ બધાનું ક્ષેત્રફળ આપણને સરળતાથી મળી જાય કેમ કે આ બધાના ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે। પણ ક્યારેક આવી રીતે કર્વ આવતો હોય આવી રીતે તો આનું આપણે જ્યારે ક્ષેત્રફળ મેળવવું હોય તો ફક્ત અને ફક્ત સંકલનની મદદથી જ આનું ક્ષેત્રફળ મળી શકે, બાકી મળી શકે નહીં। પહેલા તો બહુ અઘરું હતું આનું ક્ષેત્રફળ મેળવવા, પણ સંકલન જ્યારે આવ્યું ત્યારથી આનું ક્ષેત્રફળ ગોતવું એકદમ સહેલું થઈ ગયું। આના ઘણા બધા ઉપયોગ છે। સ્પેસ સેન્ટર છે, વિમાન ચલાવવા માટે, બધી જ ટાઈપની એન્જિનિયરિંગમાં સંકલનનો ઉપયોગ દરેક જગ્યાએ સંકલનનો ઉપયોગ થાય। હવે સંકલનના થોડાક ફોર્મ્યુલા છે જે આ તમને YouTube ની ચેનલની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આનો ફોટો અવેલેબલ હશે તમારે। તો પહેલું છે ઇન્ટિગ્રેશન x ની n ઘાત dx। જે ઇન્ટિગ્રેશન અને dx આ સંકલનનો સંકેત છે। આનું ફોર્મ્યુલા છે x ની n+1 ઘાત છેદમાં n+1 પ્લસ c। એટલે આ એક છે ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રેશન x² dx। આનું જો તમારે સંકલન કરવું હોય તો એ n કેટલા છે 2 તો x ની 2+1 છેદમાં કેટલા આવશે 2+1 પ્લસ c। એટલે આનો મતલબ x ની 3 ઘાત છેદમાં 3 પ્લસ c। એટલે આવી રીતે ઇન્ટિગ્રેશન ધારો કે x ની -1 ઘાત હોય dx તો આનો n કેટલા છે -1 તો ફોર્મ્યુલાની n ની અંદર -1 મૂકી દો -1 + 1 છેદમાં -1 + 1 પ્લસ c। તો -1 + 1 કેટલા થાય x ની 1/2 ઘાત છેદમાં અહીંયા જે આપણો છે એ છેદમાં છે નીચે 1/2 ઘાત પ્લસ c। છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે 2 x ની 1/2 ઘાત એટલે √x પણ લખી શકાય 2√x પ્લસ c। તો આનો ઇન્ટિગ્રેશન એટલે આ એક ફોર્મ્યુલા છે। આ ફોર્મ્યુલા ધારો કે વિકલનની અંદર d/dx આપણે sin x શું કરતા sin x નું cos x, તો સંકલનની અંદર આની વિરુદ્ધ ઇન્ટિગ્રેશન cos x નું કરો તો cos x નું પાછું શું થશે sin x। તો આ ફોર્મ્યુલા છે x ની ચલની જેટલી ઘાતાંક માટે હોય બધા માટે આ એક જ ફોર્મ્યુલા છે। પણ આની અંદર આ જે છે x ≠ -1 કેમ કે x ની કિંમત ઇન્ટિગ્રેશન ધારો કે x ની -1 ઘાત રાખો x ની -1 ઘાત dx તો આનું પરિણામ શું આવે ઇન્ટિગ્રેશન x ની -1 ઘાત 1/x પણ લખી શકાય અને તો આનું કરો x ની -1 + 1 છેદમાં -1 + 1 પ્લસ c। તો અહીંયા x ની ઘાતાંક કેટલી થઈ જાય 0 અને છેદ 0। તો મેથેમેટિક્સ ની અંદર છેદ 0 શક્ય નથી। જો છેદ 0 હોય તો ગણિતનું અસ્તિત્વ રહે નહીં। એના માટે અલગથી વિડિયો બનાવવો પડે છેદનું 0 કેમ શક્ય નથી। એટલે મેથ્સ ની અંદર છેદ 0 થાય ત્યારે ગણિતશાસ્ત્રીઓને થોડોક
વિચાર આવ્યો છે કે છેદમાં 0 શક્ય નથી, તો હવે આમ કરવું હું, તો જે સંકલન બન્યું છે એ આખું વિકલન બેઝ ઉપરથી તો 1/x આવ્યું ક્યાંથી, તો કે d/dx log x છે, log x નું આપણે વિકલન કરો તો આપણને શું મળે 1/x, તો 1/x નું જો આપણે સંકલન કરીએ તો 1/x dx એટલે ઇન્ટિગ્રેશન x ની -1 ઘાત dx પણ લખી શકાય, તો આનું શું થાય, તો આનું log x c. હવે આપણે સંકલનની અંદર આ +c બધામાં લખીએ છીએ, તો +c શા માટે લખીએ, તો એના માટે અહીંયા ધ્યાન રાખજો +c શા માટે. હવે સંકલન છે, સંકલન આપણે કયા વિધેયનું વિકલન છે એ ગોતવા માટે સંકલન, ઉદાહરણ તરીકે d/dx x2 નું વિકલન કરો તો ઘાતાંક આગળ એટલે આનું વિકલન શું થાય 2x બરાબર. હવે આની જગ્યાએ d/dx x2 + 3 લખો તો પણ આનું વિકલન એવું થાય x2 નું કેટલું થાય 2x, ત્રણ અચળ પદ છે એટલે અચળ પદનું વિકલન હંમેશા 0, તો 2x. હવે આ 2x નું ફરી વખત સંકલન કરો ઇન્ટિગ્રેશન 2x dx, તો બે તો અચળ પદ છે, બે બહાર આવી જાય x dx. હવે x નું સંકલન અહીંયા એક ઘાત તો હોય જ, સાઇલેન્ટ મોડમાં હોય 2, x ની કેટલી ઘાત થાય 1 + 1 2/2 + c, 2 કેન્સલ, x2 + c. તો અહીંયા ખાલી x2 હોય 2x તો ખાલી x2 મળી જાય, તો +3 છે -3 હોય +5 હોય, આ કયો આંકડો છે એ આપણને ખબર નથી, એટલા માટે આપણે અહીંયા કેટલા લખ્યા છે +c. એટલે સંકલનમાં બે ટાઈપના છે, અનિયત સંકલન એમાં +c તમારે લખવું, કેમ કે એમાં સ્ક્વેર અચળાંક કયો હોય એ આપણને ખબર હોતી નથી, એટલા માટે c નો મતલબ સ્ક્વેર અચળાંક, એટલે સંકલનનો સ્ક્વેર અચળાંક, એટલા માટે આપણે અહીંયા c લખીએ. હવે આમાં થોડાક આપણે 4-5 દાખલા જોઈએ એક્ઝામ્પલ, એના માટે પહેલા એક સૂત્ર થોડું સમજાવું. ઇન્ટિગ્રેશન 1 dx 1 નો થાય x, આપણે ડિફરન્શિએશન વિકલનમાં d/dx x નું કેટલા કરતા 1, તો એનું ઊંધું ઇન્ટિગ્રેશન 1 dx 1 નો થાય x + c. પછી એ રીતે sin નું -cos x cos નું sin x e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x dx, સંકલન અને વિકલન e⁻x નું સેમ જ થાય e⁻x નું e⁻x + c. હવે જ્યારે આપણે આ ભૂલતા હોય ખાલી e⁻x હોય તો બરાબર છે, પણ એની જોડે ક્યારેક ઘાતાંક આવે, ધારો કે ઉદાહરણ તરીકે e⁻2x dx, તો આપણે સિમ્પલ આની જેમ જ e⁻x dx e⁻x + c, પણ e⁻2x હોય તો e⁻x ની જેમ જ આને આખો x જ લેવાનો e⁻2x, છેદની અંદર x નો સહગુણક, એટલે છેદની અંદર x નો સહગુણક જે હોય એ તમારે મૂકવાનો, અને પ્લસ છે તો છેદ, એટલે અનિયત સંકલનની અંદર છેદમાં x નો સહગુણક મૂકવાનું ભૂલવાનું નથી. ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રેશન sin 3x હોય, sin 3x dx, તો sin નો આપણે શું કરતા sin નું -cos x, તો આની અંદર sin નું કેટલું આવશે -cos 3x, પણ છેદમાં x નો સહગુણક એટલે છેદમાં 3 + c, એટલે છેદમાં x નો સહગુણક તમારે ફરજિયાતપણે મૂકવાનો. હવે આપણે આના થોડાક દાખલા 7.1 ના દાખલા જોઈએ. એમાં પહેલો દાખલો છે ઇન્ટિગ્રેશન sin 2x dx, તો હવે આપણે ખ્યાલ છે sin નો શું થાય ઇન્ટિગ્રેશન -cos, તો -cos 2x છેદમાં x નો સહગુણક, x નો સહગુણક છેદમાં કેટલો હતો 2 + c. બીજો નંબરનો દાખલો છે cos 3x dx, તો હવે સંકલન cos નું સંકલન sin, તો cos 3x નું શું કરવાનું sin 3x છેદમાં x નો સહગુણક, x નો સહગુણક કેટલો છે 3 + c. પછી ત્રીજું ઇન્ટિગ્રેશન e⁻2x dx, તો
તો e⁻x નું સંકલન આપણને ખબર છે e⁻x નું સંકલન e⁻x જ થાય તો e⁻2x નું e⁻2x છેદમાં x નો સહગુણક એટલે છેદમાં કેટલા આવશે 2 c પછી ચોથા નંબરનું છે ઇન્ટિગ્રેશન ax b હોલ સ્ક્વેર dx તો આ કયા ટાઈપનું થાય x ની n ઘાત આ તો x લેવો x ની n ઘાત પ્રકારનો છે તો x ની n ઘાત નો શું થાય ઇન્ટિગ્રેશન x ની n+1 ઘાત છેદમાં n+1 તો આની અંદર ax b એની n+1 n નો મતલબ 2 એટલે 2+1 છેદમાં 2+1 c તો આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ રિયલ નંબર જ છે a એટલે છેદમાં x નો સહગુણક તો આવશે એટલે ઇન્ટુ છેદમાં a એટલે આનો આન્સર નો આવશે ax b એની 3 ઘાત છેદમાં 2 ને 3 એટલે 3a c આ તમારો આન્સર એટલે આવી રીતે છેદમાં x નો મોટા ભાગે તકલીફ પડે છે x નો સહગુણક મૂકવાનું ભૂલાઈ જાય ઈ ખાસ યાદ રાખો છેદમાં x નો સહગુણક ભૂલાવવો જોઈએ નહીં એટલે આ ચાર દાખલા પછી પાંચમો દાખલો છે થોડો લાંબો છે પણ બે દાખલાનો એક દાખલો કરેલો છે ઇન્ટિગ્રેશન ની અંદર અલગ અલગ આપણે ઇન્ટિગ્રેશન આપી શકાય તો 5 નંબરનો દાખલો છે ઇન્ટિગ્રેશન sin 2x 4 e⁻3x dx એટલે આની અંદર ઇન્ટિગ્રેશન બધાને સેપરેટ આપી શકાય એટલે સેપરેટ ઇન્ટિગ્રેશન રકમ ખાલી મોટી છે પણ સેપરેટ ઇન્ટિગ્રેશન આપો એટલે બે અલગ અલગ દાખલા થઈ જાય ઇન્ટિગ્રેશન sin 2x dx માઈનસ ઇન્ટિગ્રેશન 4 e⁻3x dx હવે આની અંદર હવે બંને અલગ અલગ થઈ ગયા sin નો વિકલન sin નો કેટલો થાય sin x નો માઈનસ cos x તો sin નો શું થાય cos 2x છેદમાં 2 માઈનસ આમાં ચાર અચળ પદ છે એને બહાર લઈ લો ઇન્ટિગ્રેશન e⁻3x dx પ્લસ c બે ઇન્ટિગ્રેશન છે કોઈ પણ એક ઇન્ટિગ્રેશન આપો તો પ્લસ c તમારે લખવાનું એવું નથી કે આનું ઇન્ટિગ્રેશન બાકી છે તો પ્લસ c લખવાનું બાકી રાખીએ પ્લસ c એકનું ઇન્ટિગ્રેશન કરો એટલે પ્લસ c તમારે લખવાનું આનો આન્સર તો આવી ગયો cos 2x 2 4 e⁻x નું થાય e⁻x એટલે e⁻3x છેદમાં કેટલા મૂકશો x નો સહગુણક એટલે છેદમાં 3 પ્લસ c તો આ તમારો આન્સર cos 2x 2 4/3 e⁻3x c આ તમારો આન્સર એવી રીતે છઠ્ઠો ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશન 4 e⁻3x 1 dx તો આને પણ તમે વચ્ચે પ્લસ માઈનસ હોય તો સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકો તો પહેલાને સેપરેટ ઇન્ટિગ્રેશન આપો ઇન્ટિગ્રેશન 4 e⁻3x dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 dx 1 ને બહાર લેવાથી કે ફેર પડતો નથી આમાં ચાર અક્ષરો પર છે બહાર લઈ લો ઇન્ટિગ્રેશન e⁻3x dx પ્લસ 1 ને અહીંયા બહાર રાખો કે અંદર રાખો એનાથી કોઈ ફેર પડતો નથી એટલે 1 નું ઇન્ટિગ્રેશન કેટલું થાય x c તો 1 બરાબર ઇન્ટિગ્રેશન 1 બરાબર x c હવે આ એકનું બાકી 4 e⁻x નું e⁻x છેદમાં x નો સહગુણક પ્લસ x c આ તમારો છઠ્ઠા નંબરના ક્વેશ્ચનનો આન્સર હવે રીતે સાતમો ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશન x² 1 1/x² dx તો રકમ થોડી ઓકવર્ડ લાગે પણ થોડુંક આનું સિમ્પ્લિફિકેશન સાદું રૂપ આપી દો રકમ એકદમ સરળ થઈ જાય ઇન્ટિગ્રેશન આ x² ની અંદર મલ્ટીપ્લિકેશન કરી નાખો એટલે x² માઈનસ અહીંયા મલ્ટીપ્લિકેશન કરો એટલે x² ના છેદમાં x² આ બંને કેન્સલ થઈ જાય એટલે અહીંયા કેટલા વધશે 1 એટલે x² - 1 dx x² બંને કેન્સલ હવે આગળના દાખલાની જેમ જ અલગ અલગ ઇન્ટિગ્રેશન તમે આને આપી શકો તો ઇન્ટિગ્રેશન x² dx
માઈનસ ઇન્ટિગ્રેશન 1 dx. તો x2 નું તો આપણને ખ્યાલ છે પેલું ફોર્મ્યુલા પ્રમાણે x ની n+1 ઘાત n એટલે 2 2 + 1 એટલે 3 ઘાત upon 3 1 નો x plus c. એટલે સિમ્પલ દાખલો છે જે રીતે 8 નંબરનો દાખલો છે ઇન્ટિગ્રેશન ax2 dx c dx. તો આને પણ અલગ અલગ તમે ઇન્ટિગ્રેશન આપી શકો. ઇન્ટિગ્રેશન ax2 dx ઇન્ટિગ્રેશન dx dx ઇન્ટિગ્રેશન c dx. તો આમાં a અચળ પદ છે એને બહાર કાઢી લો x2 dx. આમાં b અચળ પદ છે b ને બહાર કાઢી લો ઇન્ટિગ્રેશન x dx. આમાં c અચળ પદ છે c ને બહાર કાઢો એટલે અહીંયા કેટલા વધશે 1 dx. તો એ x2 નો n+1 વાળું સૂત્ર x ની 2 + 1 3/3 b. x ની અહીંયા એક ઘાત તો હોય એટલે b. x ની 1 + 1 એટલે 2 ઘાત / 2 c. 1 નો આપણે કેટલો કરતો તો ઇન્ટિગ્રેશન 1 dx 1 નો x પ્લસ સ્ક્વેર અચળાંક સંકલનનો અચળાંક c. તો જરૂર નથી c મૂકો તમે k પણ મૂકી શકો. અહીંયા c ની જગ્યાએ k મૂકો કોઈ વાંધો નહીં. એવી રીતે નવમો દાખલો છે ઇન્ટિગ્રેશન 2x2 e⁻x dx. તો બંનેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી દો. ઇન્ટિગ્રેશન 2x2 dx ઇન્ટિગ્રેશન e⁻x dx. આ બે અચળ પદ છે જેને બહાર કાઢી લો. ઇન્ટિગ્રેશન x2 dx e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x જ થાય પ્લસ c. હવે x2 નો એક બાકી x2 નું 2 n+1/n+1 વાળું સૂત્ર x ની 2 + 1 એટલે 3 ઘાત છેદમાં 3 પ્લસ e⁻x પ્લસ c. આ તમારો નવમો દાખલો. હવે 10મો દાખલો છે ઇન્ટિગ્રેશન √x - 1/√x હોલ સ્ક્વેર dx. તો એ આ તો હોલ સ્ક્વેર વાળું સૂત્ર આવ્યું. તો આપણે 7મા 8મા ધોરણમાં ફોર્મ્યુલા આવતી a - b નો સ્ક્વેર. તો પેલા આ પ્રમાણે તમારે આનું વિસ્તરણ કરવાનું. આનો ફોર્મ્યુલા શું થાય a² - 2ab b². તો આનું પેલા સિમ્પ્લિફિકેશન આપો. તો a એનો મતલબ √x વચ્ચે માઈનસ તો છે b નો મતલબ 1/√x. આ પ્રમાણે આનું સિમ્પ્લિફિકેશન આપો a² એટલે √x નો સ્ક્વેર -2 એનો મતલબ √x b નો મતલબ 1/√x ને પ્લસ b² એટલે 1/√x નો સ્ક્વેર dx. હવે આનું સાદું રૂપ આપો √x * x અથવા તો x ની 1/2 ઘાત તો કેન્સલ એટલે કેટલા વધશે અહીંયા x. અહીંયા √x કેન્સલ -2 1 નો સ્ક્વેર 1 √x નો સ્ક્વેર x dx. હવે આને તમે સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકો. ઇન્ટિગ્રેશન x dx -2 અહીંયા 2 અચળ પદ છે આપણે એને બહાર મૂકી નાખો. અહીંયા કેટલા વધશે 1 પ્લસ ઇન્ટિગ્રેશન 1/x dx. હવે x નું ઇન્ટિગ્રેશન x ની પાવર કેટલી છે અહીંયા 1 એટલે x ની 1 + 1 2 ઘાત પ્લસ 2 છે upon 2 -2 1 નો x. હવે 1/x તો અહીંયા ખાસ ધ્યાન રાખજો x ની કિંમત કોઈ દિવસ અહીંયા -1 થાય x ની કિંમત એ કોઈ દિવસ શક્ય નથી. એટલે 1/x નું ડાયરેક્ટ સૂત્ર છે log x + c. આ આન્સર. તો એ રીતે 11મો દાખલો. હવે 11મો દાખલો છે ઇન્ટિગ્રેશન x² + 5x² - 4/x² dx. તો અહીંયા આવી રીતે જ્યારે હોય ત્યારે
આપણે એને સેપરેટ છેદ આપી શકાય. સેપરેટ છેદ આપો x² ના છેદમાં x² પ્લસ 5x² છેદમાં x² માઈનસ 4/x² dx. બધાને x² બધાને સેપરેટ આપી દીધા. તો અહીંયા x² કેન્સલ. અહીંયા કેટલા વધશે 1. અહીંયા x² બંને કેન્સલ. અહીંયા કેટલા વધશે +5. અહીંયા કેટલા વધશે -4. 1/x² એટલે x ની કેટલી ઘાત લખી શકાય -2 કેમ કે +2 છે અંશમાં જાય એટલે -2 dx. એટલે 5 ને કેટલા થાય 6 -4 x ની -2 ઘાત dx. તો અહીંયા 5 ને 6 x² ડાયરેક્ટ કરી નાખો તો પણ ચાલે. અહીંયા સેપરેટ ઇન્ટિગ્રેશન આપો 6 અચળ પદ છે 12. અહીંયા કેટલા વધશે 1 dx માઈનસ આમાં 4 અચળ પદ છે 12 કાઢ નાખો e raised to -2 x raised to -2 dx. હવે 6 1 નું ઇન્ટિગ્રેશન x -4 x ની -4 એટલે x ની n ઘાત વાળું સૂત્ર x ની -2 + 1 એટલે -2 + 1 એટલે -1 છેદમાં -1 પ્લસ c એટલે 6x માઈનસ પ્લસ 4 x ની -1 ઘાત એટલે એનો મતલબ 1/x પ્લસ c. આ તમારો આન્સર. એટલે અત્યારે આપણે 1 થી 11 દાખલા જોયા. બાકીના 12 થી 7.1 ભાગ 2 માં જોઈશું. થેન્ક યુ.